નમસ્કાર, મહામંથનમાં હું નેહા આપનું સ્વાગત કરું છું। એક એવો માણસ જેને આઝાદી મળી ત્યારે વેરવિખે દેશના 562 રજવાડાઓ એક કરી આજના ભારતનો પાયો નાખ્યો। એક એવો માણસ જેને પોતાના સંતાનોને કહ્યું હતું કે જ્યાં સુધી હું દિલ્હીમાં હોઉં ત્યાં સુધી તમારે દિલ્હીમાં પગ નહીં રાખવાનો। એક એવો માણસ જેણે પોતાના નામે કોઈ ઉજવણી, ઉત્સવ કે જયંતિ ન ઉજવવા માટે સ્પષ્ટ સૂચના આપી હતી। આજે વ્યક્તિત્વના નામે રાજકીય પરસેપ્શન ઉભા કરવામાં આવી રહ્યા છે, રાજકીય દાવ ખેલાઈ રહ્યા છે અને રાજકીય પાર્ટીઓને ફાયદો પણ થઈ રહ્યો છે। આપણે જેની વાત કરી રહ્યા છીએ એવા સરદાર પટેલને કોઈ પરિચયની જરૂર તો નથી લાગતી, પણ તમે છેલ્લા થોડા વર્ષોથી જોયું હશે કે ગુજરાત અને રાષ્ટ્રીય રાજકારણમાં સરદાર પટેલ છવાઈ ગયા છે। વર્ષ 2006 પહેલા ગુજરાતમાં સરદારનું નામ ચૂંટણીઓમાં ગુંજતું ન હતું, પરંતુ બાદમાં સરદારનો ઉલ્લેખ ભાષણમાં થવા લાગ્યો અને જોતજોતામાં સરદાર અને સરદાર સાથે અન્યાયના નામે ચૂંટણીઓ ખેલાવા લાગી। કોંગ્રેસ પર એક ગંભીર આરોપ લાગ્યો કે સરદાર સાથે કોંગ્રેસે અન્યાય કર્યો, તેમને સન્માન ન આપ્યું। તેવામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસે રાજ્યભરમાં સરદાર યાત્રા કાઢવાનો નિર્ણય લીધો છે। દેશ અને પ્રદેશમાં હંમેશા ગાંધીજીના ચીલે ચાલતી કોંગ્રેસે પહેલી વખત સમગ્ર રાજ્યમાં સરદારના નામે મોરચો કાઢવાનું આયોજન કર્યું છે। કારણ દેખતું છે, ભાજપે સરદાર પોલિટિક્સ શરૂ કર્યા બાદ રાજ્યમાં પાટીદાર સમાજ સરદારના નામે એકજૂથ થયો અને ભાજપનો કોર વોટર બન્યો। ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે ગુજરાતમાં શું સરદારના નામે મત મળે છે? શું કોંગ્રેસ ઐતિહાસિક છબી સુધારવા માટે સરદાર યાત્રા કાઢી રહી છે? શું કોંગ્રેસે લોકસભાની જેમ ભાજપને તેના જ ગ્રાઉન્ડમાં ટક્કર આપવા સરદારનો સહારો લીધો છે? ભાજપ કોંગ્રેસ બંને સરદાર પોલિટિક્સ પર સામસામે આવી ગયા છે, ત્યારે સરદાર પોલિટિક્સ કોને ફળશે? આ તમામ સવાલોના જવાબ મેળવવાનો પ્રયત્ન કરીશું આજના મહામંથનમાં। તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે અને તેને જ લઈને ગુજરાતમાં હવે તમામ પક્ષના નેતાઓ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। એક બાદ એક પક્ષના નેતાઓ પોતાની તૈયારીમાં લાગી ગયા છે અને સ્વાભાવિક છે કે જ્યારે દેશમાં કે રાજ્યમાં ચૂંટણી આવી રહી હોય એટલે નેતાઓને મહાપુરુષોની યાદ તો આવી જ જાય છે અને તેમના નામના આધારે પક્ષો ચૂંટણી મેદાનમાં ઉતરે। જોકે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસ સરદારના સહારે હોય તેવી ચર્ચાઓ જોવા મળી રહી છે અને એટલા માટે કે અમદાવાદમાં કોંગ્રેસની મળેલી બેઠકમાં કોંગ્રેસે જય સરદાર યાત્રા કાઢવાનો નિર્ણય કર્યો છે। સરદાર પટેલની 150મી જન્મ જયંતિ પર તમામ જિલ્લાઓમાં અને તાલુકાઓમાં આ યાત્રા થકી કોંગ્રેસ નાગરિકો સુધી પહોંચશે। જોકે કોંગ્રેસ ભલે સરદારના વિચારો લોકો સુધી પહોંચાડવાના નામે આ રેલીનું આયોજન કરતી હોય, પણ હકીકત એ છે કે વર્ષો સુધી ભાજપે કોંગ્રેસ પર સરદાર સાથે અન્યાય કર્યાનો આરોપ લગાવ્યો છે। જોકે સરદાર પટેલ એક એવા મહાન વ્યક્તિ છે કે જેમનો ઇતિહાસ બોલે છે। એક એવા વ્યક્તિ કે જ્યારે તેઓ ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર હતા ત્યારે તેમને તેમના સંતાનોને કહ્યું હતું કે ક્યારેય પણ મારા નામનો ઉપયોગ ન કરતા, અને આજના કેટલાક નેતાઓ છે કે જે પોતાના આખા કુટુંબના સંતાનોને ક્યાંય પણ ગોઠવીને એવું કહેતા હોય છે કે જોઈ લેજે આપણું છે। ક્યાં સરદાર વલ્લભભાઈ પટેલને, ક્યાં આજકાલના નેતાઓ? શું સરદાર પટેલના વિચારોને તેમના સિદ્ધાંતો પર ચાલતા એક પણ નેતા આપણી પાસે છે ખરા? શું સરદાર પટેલ જેટલી પ્રમાણિકતા ધરાવતા કોઈ પણ નેતા છે આપણી પાસે જેને દેશની આઝાદી માટે આખી જિંદગી હોમી દીધી હોય? એક એવા મહાપુરુષ કે જેમના માટે એક ક્ષત્રિયોએ પોતાના રાજ્યોને તેમના સોંપી દીધા હતા સરદાર વલ્લભભાઈ પટેલને। હવે મહાપુરુષ આપણા નેતાઓ માટે માત્ર રાજકારણનો સહારો બની ગયા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે। ભાજપ હોય કે કોંગ્રેસ, બંને રાજકીય પક્ષો દ્વારા સરદારના નામે રાજકારણ કરવામાં આવે છે એ કહેવામાં જરા પણ બેમત નથી। એટલે કે સવાલ એ છે કે દર વખતે રાજકીય પક્ષોને સરદારનો સહારો આખરે કેમ લેવો પડે છે? સરદારના નામે સમાજને આકર્ષવાનો પ્રયાસ થાય તે યોગ્ય છે? સરદારના નામે રાજકારણમાં મત મળે છે ખરા? દેશના ઘડવૈયા કોઈ પાર્ટીના કેવી રીતે હોઈ શકે? આ સવાલોની સાથે કરીશું આજનું મહામંથન। આપણી સાથે ચર્ચા કરવા માટે ગેસ્ટ જોડાયા છે ભાજપ નેતા હિતેન્દ્ર પટેલ, કોંગ્રેસ નેતા લલિત કગથરા આપણી સાથે જોડાયા છે, સાથે જ સંશોધક રશેશ પટેલ આપણી સાથે જોડાયા છે અને પાટીદાર અગ્રણી વિપુલ સાજપર આપણી સાથે જોડાયા છે। આપ તમામનું ખૂબ ખૂબ સ્વાગત છે વીટીવીમાં। સૌથી પહેલા તો વિપુલભાઈ આપની પાસે આવવા માંગીશ, જે પ્રકારની આ પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છે, વર્ષ 2006 પહેલા ગુજરાતમાં સરદારનું નામ ચૂંટણીઓમાં ગુંજતું પણ ન હતું, પરંતુ 2006 બાદ એવી પરિસ્થિતિ આવી કે સરદારનો ઉલ્લેખ ભાષણોમાં થવા લાગ્યો અને ત્યારબાદ
ત્યારબાદ આ તમામ સરદારના નામનો ઉલ્લેખ પછી ચૂંટણીઓ આવે ત્યારે થાય કે પછી તેમના નામ સાથે એક રાજકારણ જોડી દેવામાં આવે અથવા તો રાજકીય પાર્ટીઓ એ હદે સરદારના નામને લઈને પછી ચૂંટણી મેદાનમાં ઉતરે, આવી પરિસ્થિતિ આખરે આપણા દેશમાં શા કારણે? એક મહાપુરુષ ત્યારે જ કેમ યાદ આવે છે કે જ્યારે ચૂંટણી આવતી હોય? વિપુલભાઈ. જી નેહાબેન, આપનો સવાલ ખૂબ સરસ છે. હવે વાત એ છે કે સરદાર સાહેબનો વિચાર જ એટલો મોટો છે. સરદાર સાહેબ રાષ્ટ્ર માટે છે અને જ્યારે પણ આપણે કહેવાય છે, ગુજરાતીમાં કહેવત છે કે ડૂબતો માણસ તણખલું પણ પકડી લેતો હોય છે. એટલે આમાં કેવું થાય છે, જ્યારે જરૂર પડે ત્યારે જે માનસિકતા હોય છે રાજકીય બેન, એના લીધે સરદારનો સહારો લેવો પડતો હોય છે બેન. ઓકે, એટલે કે અત્યારે જે પ્રકારની પરિસ્થિતિ, વિપુલભાઈ, જે પ્રકારે અત્યારે આપણે જોતા આવીએ છીએ, સરદાર વલ્લભભાઈ પટેલના એ સિદ્ધાંતો કે તેમના વિચારોની જો આપણે વાત કરતા હોઈએ, એવું લાગે છે કે આપણી પાસે આપણા રાજ્યની જ્યારે વાત કરતા હોય, આપણી પાસે એક પણ એવું પ્રામાણિક નેતા હશે કે અથવા તો સરદાર પટેલના સિદ્ધાંતો પર ચાલતો એક પણ નેતા આપણી પાસે હશે, એવું આપને લાગી રહ્યું છે? કારણ કે જો એક પણ એવો નેતા આપણી પાસે હોત તો અત્યાર સુધી તો આપણો ઉદ્ધાર થઈ ગયો હોત. વિપુલભાઈ. સાચી વાત છે બેન, પણ અત્યારના સમયમાં એવું લાગી નથી રહ્યું, એટલા માટે જ આ સહારો લેવો પડી રહ્યો છે એવું મને લાગી રહ્યું છે બેન. ઓકે, રશેશભાઈ પણ જોડાયેલા છે. રશેશભાઈ, સરદાર વલ્લભભાઈ પટેલ એક એવા મહાપુરુષ હતા કે જેમના સિદ્ધાંતો અને તેમના નિર્ણયો અને તેમના વિચારોને કારણે તે ઇતિહાસ તેમનો બોલે છે અને તેમનું નામ આજે પણ યાદ કરવામાં આવે છે. પણ આજકાલ સરદાર પટેલના સિદ્ધાંતો ઉપર આપણા દેશનો એક પણ નેતા નથી ચાલી રહ્યો, તે તો વાત આપણે તમામ લોકો જાણીએ છીએ, પરંતુ રાજકારણ તેમના નામે ચોક્કસથી આપણા દેશમાં થઈ જાય છે. રશેશભાઈ. રાજકારણની વાત કરો તો સરદાર પટેલ અને રાજકારણ બે અલગ નથી. રાજકારણીઓએ સરદાર પટેલના નામનો ઉપયોગ અને સાથે સાથે તેમના વતન કરમસદનો ઉપયોગ ભરપૂર કર્યો છે, પણ સરવાળે કરમસદ અને સરદાર પટેલને ખાલી નામોમાં અને રાજકારણ માટે જ રાખ્યા છે. સરદાર પટેલનું વતન કરમસદ આણંદ મહાનગરપાલિકામાં મર્જ થઈ ગયું. ગુજરાતનો એક પણ નેતા કે એક પણ કોમનો વ્યક્તિ બોલવા તૈયાર નથી. કરમસદમાંના ગામના લોકોએ આંદોલન કર્યું, છતાં પણ કોઈના કાનમાં રૂ નથી કે નથી કીડીઓ એ થતી પડતી કે અમારે આ વિશે બોલવું જોઈએ. આ નેતાઓ ગુજરાત રાજ્યના જવા દો, આણંદ જિલ્લાના નેતાઓ, આણંદ જિલ્લાના ધારાસભ્ય, પાટીદાર કોમના ધારાસભ્યો, એક પણ વ્યક્તિઓ કરમસદ બાબતે એક હરફ સુધારવા તૈયાર નથી. તો સરદારનું અત્યારે 26 જાન્યુઆરીએ જે યાત્રા કાઢવાની છે એટલે સરદાર યાદ આવ્યા, ઇલેક્શનો આવે એટલે સરદાર યાદ આવે, કરમસદ યાદ આવે. તો સરદાર તો ભાજપની અને ભારતની આઝાદીની ચળવળથી સરદાર એક્ટિવ હતા. સરદાર એમના મરણોપરાંત પણ આજે પણ સરદારનું નામ લીધા વગર ગુજરાતની કે ભારતની રાજનીતિ શક્ય નથી. અને સરદાર જો ના હોત તો આજના એક પણ નેતાઓને જીતવું મુશ્કેલ પડ્યું હોત. 2006 ની જે આપણે વાત કરી કે 2006 પહેલા સરદાર નતા ચર્ચામાં, હકીકતમાં સદંતર ખોટું છે. સરદાર પટેલના નામે અનેક સંસ્થાઓ બની, અનેક રાજકારણો થયા, પણ સરવાળે સરદારને તો ઇલેક્શન કે ચૂંટણી દરમિયાન જ યાદ કરવામાં આવે છે કે કોઈ પણ પ્રસંગોપાત યાદ કરવામાં આવે છે. બાકી સરદાર માટેની જરૂર કોઈને નથી. જે સરદાર પ્રેમીઓ છે સાચા, એ લોકો સરદાર માટે અવાજ ઉઠાવી રહ્યા છે. આજે એમનું વતન આણંદમાં મર્જ થઈ ગયું. કરમસદે આઝાદી પછી રાષ્ટ્રહિતમાં જે યોગદાન આપ્યું છે એ તમે અભૂતપૂર્વ યોગદાન છે. વિકાસની પરિભાષા જે આપ કહે છે કે વિકાસ કર્યો, કરમસદે ટોટલ પોતાની જમીન ભવિષ્યની 334 કરોડ સ્ક્વેર ફૂટ દાનમાં આપી છે. આજે એની વેલ્યુ 66 અબજ કરોડ રૂપિયા થાય છે. સમજી લેજો, 66 અબજ ને 54 કરોડ રૂપિયા થાય છે. તો આ નાની મોટી યોગદાન છે કરમસદનું. કરમસદનો ભવિષ્યનો વિચાર કર્યા વગર આજે કરમસદને બાજુમાં મૂકી દીધું છે. આણંદ કોર્પોરેશનમાં એક વોર્ડ બનાવીને મૂકી દીધું છે. તો શું સરદારનું વતન કરમસદને મોટું બનાવવાનું કે એને વોર્ડ બનાવવાનો? અત્યારે સરદાર તમને યાદ આવી ગયા બધાને. દરેક પોલિટિકલ પાર્ટીની વાત કરું છું હું કોઈ એક પક્ષની વાત નથી કરતો. અને નેતાઓ
જ્ઞાતિઓ, સરદાર પોતે એવું બોલ્યા છે કે હું નાત જાતના વાળાઓથી પર છું, એટલે હું પટેલ હોવા છતાં પણ જવાબદારી પૂર્વક કહું છું કે સરદારને કોઈ જ્ઞાતિઓના વાળામાં ના બાંધશો. કોઈ એક કોમના નેતા નથી, એમ બાબા સાહેબ આંબેડકર પણ એક કોમના નેતા નથી. આ હું સ્પષ્ટ કરવા માંગુ છું. એમને કોમ અને નાત જાતના વાળામાં ના બાંધશો. એ લોકો એમનું કામ કરી ગયા છે. સમય હવે તમારે તમારું કામ બતાવવાનું છે, એ કોઈ નથી બતાવતું. ઓકે લલિતભાઈ, હવે દર વખતે આપણે જોઈએ છે ચૂંટણી આવે છે, રાજકીય પક્ષો એક એવો હાથો શોધતા હોય છે કે જેના થકી તે મેદાનમાં ઉતરી શકે, અને એવા મહાપુરુષોની યાદ ત્યારે જ આવે છે કે જ્યારે ચૂંટણી નજીક આવી રહી હોય. આખરે આ બધી પરિસ્થિતિ અત્યાર સુધી કોંગ્રેસ ગાંધી ચિંધ્યા માર્ગે અથવા તો ગાંધીના સિદ્ધાંતો પર ચાલતી કોંગ્રેસને અચાનક સરદાર ક્યાંથી આ યાદ આવી ગયા? આવા મહાપુરુષોની યાદ ચૂંટણી ટાણે જ નેતાઓને કેમ આવતી હોય છે? તમને સમજાવું પેલા. સરદાર એ અમારી પાર્ટીના આ ગુજરાતના 25 વર્ષ પ્રમુખ રહેલા છે. હું સરદારના વંશજની પાર્ટીમાંથી, સરદાર જે પાર્ટીમાં હતા એ પાર્ટીમાંથી હું આવું છું, એનું મને અત્યારે પણ ભારોભાર ગર્વ છે. હમણાં જે વિપુલભાઈએ કીધું કે તણખલું પકડે છે, એ શબ્દ તમે કાઢી નાખો વિપુલભાઈ. સરદાર તો વટવૃક્ષ, અને જેમ કહેવાય તણખલા શબ્દ એ સિદ્ધાંત તમારો, એ વાત એમાં તમારી દ્રષ્ટાંત ખોટું જ. સરદાર સાહેબ એ કોંગ્રેસ પાર્ટીના એ ધરોહર હતા, અને આઝાદી વખતના તમામ નેતાઓ, પછી સરદાર સાહેબ હોય, જવાહરલાલ નહેરુ હોય, ગાંધીજી હોય, તમામ શહીદ થયેલા પણ નેતાઓ, એ આ દેશને આઝાદી અપાવી છે સાહેબ. અને કોંગ્રેસ પાર્ટીના મારા વંશજ, મારા જ પૂર્વજો, હું આમ કહું કે એના 150 વર્ષની જન્મ જયંતિ હોય અને મારી પાર્ટી એ ઉજવે અને એના વિચારોને, હા હું ગોડસેની પાર્ટીમાંથી આવતો હોઉં તો મને 100% હક નથી, પણ હું એ સરદારની પાર્ટીમાંથી આવું છું કે જે સરદારે આ દેશને આઝાદી અપાવી, અને આટલા રજવાડાઓને આજે એક તણખું 1 ઇંચ જગ્યા માટે ભાઈ ભાઈનું ખૂન કરી નાખે છે. જ્યારે સરદારની આગેવાનીમાં આટલા રજવાડાઓએ પોતાની મિલકત ધરી દીધી હતી એ સરદારના વંશજ તરીકે, અને એ પાર્ટી કોંગ્રેસ પાર્ટી જેના 25 વર્ષ સુધી સરદાર આ ગુજરાત રાજ્યના પ્રમુખ રહેલા, એ સરદાર સાહેબની જન્મ જયંતિ 150 વર્ષની હોય અને કોંગ્રેસ એના વિચારોને લઈને જાય, તો એમાં ખોટું શું છે? એમાં શું ખોટું તમને રાજકારણ દેખાય છે? હા, તમારે પ્રશ્ન કરવાનો થતો હોય તો બીજી પાર્ટીને કરો કે જેને કોકના ઘરમાંથી આ દેશના નેતાઓને, અને ઓલા વડીલ મુરબ્બીએ વાત કરી, વાત સાથે હું 1000% સહમત છું, પણ એમની વાતમાં જેમ કીધું કે પટેલ ના કોઈ ધારાસભ્ય બોલતા નથી, એલા પટેલના શું કામ સમગ્ર ધારાસભ્ય બોલવું જોઈએ? સરદાર સાહેબની કોઈ જ્ઞાતિ ન હોય સાહેબ. સરદાર સાહેબ એ સમગ્ર દેશની ધરોહર છે. એને કોઈ પટીદાર સમાજમાં તમે બાટોમાં, એમણે બહુ સાચી વાત કરી, આંબેડકર સાહેબને પણ એક સમાજના નેતા ન ગણો. આ દેશનું સંવિધાન જેને ઘડ્યું છે, મને પણ આજે ગર્વ છે કે હું આંબેડકર સાહેબના સંવિધાન નીચે જીવી રહ્યો છું. તો આ દેશ અત્યારે ચાલે છે એ સરદાર સાહેબે જે રીતે રજવાડાઓને એકત્રિત કરી અને આ દેશને એક અખંડ દેશ બનાવ્યો, એમાં સરદાર સાહેબનું યોગદાન છે. અને ગર્વથી કહું છું કે સરદાર સાહેબ કોંગ્રેસ પાર્ટીમાં હતા, અને એ કોંગ્રેસ પાર્ટીમાં હું આજે પણ છું, એનું મને ગર્વ છે. અને મારી પાર્ટી જો સરદાર સાહેબના 150 વર્ષની જન્મ જયંતિ હોય અને એની પુણ્ય તિથિનું વર્ષ પણ 75 વર્ષનું હોય તો એને ઉજવવું જ જોઈએ. એના વિચારો લઈને દેશમાં ગામડે ગામડે જવું જોઈએ કે જો આજે ગામડામાં એક ડર બેસી ગયો છે, એ ડરની સામે સરદારે કીધું કે સિંહનું કલેજું રાખો, સાચું બોલવાની હિંમત રાખો. આજે એક પણ નેતા સાચું બોલી નથી શકતા, એક પણ વ્યક્તિ કહી નથી શકતા, એ ભયના વાતાવરણમાં જીવે છે. ત્યારે આ દેશમાં, આ રાજ્યમાં લોકોને જાગૃત કરવા માટે કે સરદાર સાહેબના વિચારો શું હતા, ગમે તેવી તાકાત સામે પણ સાચું કહેવાની હિંમત રાખો અને સાચું બોલવાની હિંમત રાખો અને સિંહનું કલેજું રાખો. એ વાત લઈને દેશના ગામડે ગામડે ફરવાની જરૂર છે. આજે દેશની પ્રજા ક્યાંક ને ક્યાંક એવા ભય નીચે જીવી રહી છે
કે હું આમ કરીશ ને આમ થશે તો, મારી આ ઈડીની રેડ આવી પડશે તો, મારો ધંધો બંધ થઈ જશે તો, મને પકડી નાખી દેશે તો, આ જે બીક છે કે પાયલની જેમ મને પકડીને રાતના ઉપાડી જશે તો લોકો જે ડર બેસી ગયો છે એ ડરની સામે પ્રજાને જાગૃત કરવી જોઈએ. અને કોંગ્રેસ પાર્ટી તરીકે હું આપને સ્પષ્ટ કહું છું કે સરદારના વિચારો લઈને નીકળવું જોઈએ. ઓકે લલિતભાઈ, લોકો સુધી સરદારના સિદ્ધાંતો અને વિચારો પહોંચાડવાની વાત તો બરાબર છે, પરંતુ વાત એ પણ છે કે શું આપણા દેશના કે આપણા રાજ્યના એક પણ નેતા સરદારના સિદ્ધાંતો અને વિચારો સાથે ચાલતા હોય એવું આપને લાગે છે ખરા? બિલકુલ નહીં, બિલકુલ નહીં. આજનો કોઈ પણ નેતા સરદાર સાહેબની, ગાંધીજીની કે આંબેડકર સાહેબની નજીક પણ પહોંચી શકે એવો મને એકેય નેતા દેખાતા નથી. તમને હું આજે એ પણ હું કહું છું કે આપણે સરદાર સાહેબની જયારે 150 વર્ષની જન્મ જયંતિ છે ત્યારે આ નેતાઓએ પણ સરદાર સાહેબમાંથી શીખીએ અને એની વાત લઈને અમે ગામડે નીકળી અને જાહેર જીવનમાં પડેલા લોકો પણ સરદાર સાહેબની વાતને લઈને આગળ વધે ને એનું જીવન જો સરદાર સાહેબની આજુબાજુમાં ક્યાંક લઈ જાય તો પણ આ દેશનો ઉદ્ધાર થઈ જાય. ઓકે, વિપુલભાઈને કઈ કહેવું છે? વિપુલભાઈ. જી બેન, લલિતભાઈએ જેમ હમણાં કહ્યું કે તણખલું પકડવાની, એવે કોઈ પણ એક પક્ષને અનુસંધાને મેં નથી વાત કરી. કોઈ પણ અત્યારે રાજકીય પાર્ટી હોય છે તે સ્વાભાવિક એને જયારે જરૂર પડે ત્યારે સરદાર સાહેબને યાદ કરે છે. ચૂંટણી જયારે આવે છે ત્યારે જ સરદાર સાહેબને યાદ કરે છે. તો આવું શા માટે? ઓકે રશેશભાઈ, પછી હિતેન્દ્રભાઈ પાસે જવું છું. હા રશેશભાઈ. મારો કહેવાનો મંતવ્ય કોઈ કોમ માટે નહોતો. અને બીજી વસ્તુ કે 150મી જન્મ જયંતિએ ગુજરાત સરકારે સરદાર પટેલના વતનનો જે વ્યક્તિએ ભારતના નકશો બનાવ્યો એ વ્યક્તિના વતનનું અસ્તિત્વ નકશા પરથી ભૂસી નાખ્યું. એ આ બર્થડે ગિફ્ટ ગુજરાત સરકારે કરમસદને આપી, સરદારને આપી. એટલે આજે કરમસદ ભારતના નકશા પર નથી. અને કરમસદનું જેમ કહેવામાં આવે છે કે 150મી જન્મ જયંતિ, મારી એક વાત કરું કે એક ભાજપને જે કેવડિયા સરદાર સાહેબનું સ્ટેચ્યુ બનાવ્યું ગુજરાત સરકારે, હવે અત્યારે તો અમે કરમસદનો જે અસ્તિત્વનો નાશ થયો એના પરથી તો અમને એવું લાગે છે કે કરમસદ વાળા સરદાર કોંગ્રેસના હતા અને કેવડિયાના સરદાર ભાજપના છે. એટલે કેવડિયાને ઉપર લાવવા માટે કરમસદના અસ્તિત્વનો નાશ થઈ રહ્યો છે. ઓકે, ચાલો હિતેન્દ્રભાઈ પાસે પ્રશ્નોનો જવાબ મેળવ. હિતેન્દ્રભાઈ, દર વખતે આપણે જોઈએ છે કોઈ પણ રાજકીય પાર્ટી હોય અને જ્યારે પણ સરદારના નામે રાજકારણ રમાય છે, અગાઉ પણ ભાજપ દ્વારા કે કોંગ્રેસ દ્વારા સરદારના નામનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તે વાત આપણે કરીએ તો બેમત નથી. ખાસ કરીને ભાજપે પણ કોંગ્રેસ પર અત્યારે દાયકાઓ વીતી ગયા છતાં પણ એ આરોપ લગાવતી જ આવી છે ભાજપ કોંગ્રેસ પર કે સરદાર સાથે અન્યાય થયો છે. જો સરદાર પ્રધાનમંત્રી હોત તો સ્થિતિ કંઈક અલગ હોત, કે પછી ભારત રત્નની વાત હોય કે પછી પ્રધાનમંત્રી બનાવવાની વાત હોય. હિતેન્દ્રભાઈ, જો આજે નેહા ખૂબ આનંદ થાય છે અને એટલા માટે કહેવું પડે કે આજ આનંદ, આજ ઉછળંગ, આજ સલુણે ને સખી આજ हमारे आंगणे कंचन वर्षा में देर से आए लेकिन दुरुस्त आए है. આઝાદીના આટલા વર્ષો પછી કોંગ્રેસ પાર્ટીને સરદાર સાહેબ યાદ આવ્યા છે. ગુજરાત કોંગ્રેસના પહેલા પ્રમુખ અને વર્ષો સુધી જેમને ગુજરાત કોંગ્રેસને માર્ગદર્શન આપ્યું હતું એવા સરદાર સાહેબને આજે એમને યાદ કરવા પડે એવી સ્થિતિ થઈ છે. વર્ષો સુધી ડાયનેસ્ટી પોલિટિક્સ રહ્યું, પછી તૃષ્ટિકરણનું પોલિટિક્સ આવ્યું, પછી પરિવારવાદનું પોલિટિક્સ આવ્યું, ગરીબી હટાવોના નામે વૈતરણી પાર કરવાના પ્રયાસો થયા, કેટલાક અંશે સફળ પણ રહ્યા અને ક્યાંક ડૂબવાન લાગ્યા. ભ્રષ્ટાચાર, માઓવાદ, આતંકવાદમાં દેશ ત્રસ્ત થઈ ગયો અને પરિણામે દેશની જનતાએ એમને જાકારો આપ્યો. અનેક ઉપચાર કરવા છતાં કોઈ ઉપચાર લાગ્યો નહીં. એટલે મહામાનવ, લોખંડી પુરુષ, હિન્દુસ્તાનના બિસ્માર્ક સરદાર સાહેબને કોંગ્રેસે યાદ કર્યા. ખરેખર યાદ આવે આજે આનંદનો વિષય છે. ડૂબતો તરણું ચાલે વાત બિલકુલ ખોટી નથી. એક કહાવત છે તો સાવ ડૂબી ગયા. ગુજરાતમાં તો ડબલ ડિજિટની નજીક છે. એટલે હવે એમને એમ લાગ્યું કે આ ટોનિક છે સરદાર સાહેબનું, એ બહુ સારું છે. મને વાંધો પણ નથી કે એમાં સરદાર સાહેબ તો કરમસદના નહીં, ગુજરાતના નહીં, ભારતના નહીં, વિશ્વના નેતા છે. એની જે પ્રતિભા છે
એને જે કરીને બતાવ્યું છે. હું ઘણી વાર કહેતો હોઉં છું કે બિસ્માર્ક સાથે એને ન સરખાવી શકાય, કારણ કે એ તો દમનથી કર્યું હતું. નાના નાના યુરોપના નાના નાના ટુકડાઓને એક જ મિનિટ હું તમને કહું, બસ તમે આજે એમ કહો છો ને કે તમને યાદ આવ્યા, તો અમે આ સરદાર સ્ટેડિયમ નું નામ રાખ્યું તેથી કોંગ્રેસે રાખ્યું હતું, ભાજપે રાખ્યું હતું. અને પેલો બીજો પ્રશ્ન, બધી વાત તો કરું. ઈ કાઢીને નરેન્દ્ર મોદી સાહેબ નું જીવતું જગતિયું તમે કર્યું કે અમે કર્યું, આટલું પ્રજાને સમજાવી દો એટલે બધી વાત થઈ ગઈ. બધું સમજે છે કે સરદાર સાહેબને એને બિસ્માર્ક, હિન્દુસ્તાનના બિસ્માર્ક ના કહેવાય, કારણ કે બિસ્માર્કે તો દમનથી નાના નાના ટુકડાઓ શહેર જેવડા ભેગા કર્યા હતા. આમ તો 562 દેશી રજાડાને એક કરી અને જે ભારત વર્ષનું નિર્માણ કર્યું, આજે ટીવીમાં હું લલિત કાકા મુક્ત મને વાત કરી શકીએ છીએ, એ કટોકટીમાં શક્ય નહોતું. સરદાર સાહેબને એમને આજે યાત્રા કાઢી છે, સરદાર જાગૃતિની વાત કરી છે, તો યાત્રા સ્ટેચ્યુ ઓફ યુનિટી જાય એવી મારી વિનંતી છે. કોંગ્રેસ પાર્ટીના કોઈ કાર્યકર્તા ત્યાં ગયા હોય અને એક ફોટો એક્સ પર જો પોસ્ટ કર્યો હોય તો મૂકવા માટે એક વિનંતી. સરદાર સાહેબની જો તમે સાચા નહીં, વચ્ચે નહીં કાકા, આવો શાંતિ નહીં, શાંતિ. હું તો 25 વખત જઈ આવ્યો, તો હું લગભગ 75 પણ આપણા ડિબેટ ને પેલું ચાલે. કથા તમે વડીલ છો. લલિતભાઈ આવું છું આપ. તો સરદાર સાહેબને તમે યાદ કરો ને તો 2-4 કામ કરવા માટે તમને કહ્યું. સરદાર સાહેબ તો અખંડ ભારતના શિલ્પી હતા. એમના મનમાં કન્યાકુમારીથી કાશ્મીર સુધી ભારત અખંડ રહેવી હતી. તો 370-35 એનો વિરોધ તમને કોઈ મેનિફેસ્ટોમાં હમણાં કીધું છે કે અમે આવશું તો આ દૂર કરી દઈશું. મારી વિનંતી છે ગુજરાત કોંગ્રેસને કે CWC ને લખે કે હવેથી આપણે કાશ્મીરનો વિરોધ નહીં કરીએ. 370-35 એની આવકારતું ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ એક નિવેદન કરી દે. બીજું, સરદાર સાહેબની ને ગાંધીજીને તો કલ્પના હતી કે આપણા જે પીડિતો વિસ્થાપિત થઈને પાકિસ્તાન ગયા છે અને ડિવિઝનમાં ત્યાં રહી ગયા છે, ત્યાં લઘુમતી છે, ત્યાં પીડિત થાય છે, પ્રતાડિત થાય છે, એવા બધા લોકોને ભારતમાં લાવીને વસાવવાની જવાબદારી ગાંધીને, સરદારે, નહેરુજીએ પણ હાઉસમાં કીધું હતું. તો સરદાર સાહેબને જો આજે તમને યાદ કરતા હોય તો સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટનો વિરોધ કરવાનું બંધ કરી દેવું જોઈએ. સરદાર સાહેબ તો નહીં, વચ્ચે નહીં. ના ના જો હું ડિબેટ છોડી દઈશ ના, તો તમારી વાતમાં હું બોલ્યો નથી. તમે તમારું નોલેજ બહુ સારું છે, પણ આજે તમે ફિક્સમાં છો, નહીં બોલી શકો. પાપ કર્યા તમે, પાપ કર્યા છે તમે, પાપ કર્યા છે, પાપ કર્યા. દેશની પથારી તમે ફેરવી છે યાર. એટલે હવે લલિતભાઈને ફ્રસ્ટ્રેશન થયું, કારણ કે મને કઈ ફ્રસ્ટ્રેશન નથી ગયું. હું તો આ 75મી વાત તમારી એરિયા આવ્યો છું. તો મારી વાત સાંભળો તો આગળ વધો. અને ગુજરાતની જનતાને સાંભળવી છે દાદા, કે તમે જે નક્કી કર્યું હતું તો હવે તમે એ નક્કી કરો. સરદાર સાહેબ તો એકતાના શિલ્પી હતા, તો કોમન સિવિલ કોડ માટે તમારે મદદ કરવી જોઈએ. તમારી પાર્ટીએ સ્ટેન્ડ લેવું જોઈએ, કારણ કે તમે સરદારના પ્રેમી છો, તમે સરદારના વિચારો લઈને નીકળ્યા છો. હા, સરદાર સાહેબ તો એવું કહેતા હતા કે ડાયાભાઈએ દિલ્હીની બોર્ડરમાં નહીં આવવાનું. આવું રશેશભાઈ, તમે તો સોનિયાજી, રાહુલજી, પ્રિયંકાજી બધા હાઉસમાં બેસી ગયા છો. તમે સરદાર સાહેબના કોઈ વર્ષને મ્યુનિસિપાલિટીમાં પણ નહોતા મૂક્યા. તો હવે તમારે એ લોકોએ રાજીનામું આપવું જોઈએ, કારણ કે સરદાર સાહેબ તો પરિવાર માનતા હતા. સરદાર સાહેબ તૃષ્ટિકર્મ પણ નતા માનતા. એટલે તમારે બાકીના જે વિષયો છે કોમન સિવિલ કોડમાં તમારે મદદ કરવી પડે, તમારે એ મુદ્દો લેવો પડે. અને નેહાબેન તમે કહેતા હતા ને કે કોંગ્રેસ તો ગાંધીજી માર્ગે ચાલ, ના, નહેરુ તિંજા માર્ગે ચાલતા હતા એ લોકો તો. મોતીલાલ નહેરુ, જવાહરલાલ નહેરુ, ઇન્દિરા ગાંધી જ દેશનો વિકાસ કર્યો છે, બીજા કોઈએ તો કશું કર્યું નહીં. અને જો એવું હોત ને તો સરદાર સાહેબને કાશ્મીરની બાબતોમાંથી અલગ ના રાખતા. આજે કરોડો, ખરબો, અબજો રૂપિયાનું જે સંરક્ષણનું બજેટ આપણું કાશ્મીર પાછળ વપરાયું, અને આટલા વર્ષોથી કાશ્મીરમાં દલિતોને ચૂંટાવાનો અધિકાર નતો, આદિવાસીને ચૂંટાવાનો અધિકાર નતો, મહિલાઓને ત્યાં પ્રાયોરિટી નહોતી, અથવા બાકીના લોકોને ટ્રાન્ઝેક્શન કરવાનો, વેપાર કરવાનો અધિકાર નતો. તો આ જો સરદાર સાહેબ પાસે રાખ્યું હોત, પણ અબ્દુલ્લા પ્રેમ એમનો હતો એટલે એમણે એ સ્પેશિયલ રિયાસતી રાજ્યોનું ખાતું સરદાર સાહેબ પાસે હતું, પણ તેમ છતાં એમને રાખ્યું. બીજી વાત, તમે સરદાર સાહેબને જો આજે સ્વીકારતા હોય તો કાલે ઠરાવ કરજો કે અમે સરદાર સાહેબને ભારત રત્ન આપવામાં ઘોર પાપ કર્યું છે અને એના માટે નતમસ્તક માફી માંગીએ છીએ. ઓકે, ચાલો. ઓકે, તમે નહેરુજીને હયાતીમાં આપ્યો, તમે ઇન્દિરાજીને હયાતીમાં આપ્યો, રાજીવ ગાંધી એક્સપાયર થઈ ગયા, બીજા વર્ષે તમે આપવાનું નક્કી કર્યું. ચંદ્રશેખરજીની સરકાર હતી, વેંકટરામન રાષ્ટ્રપતિ હતા, કોઈએ તમારે એમને ભલામણ કરી. એ ભલા માણસે એવું કીધું કે આ ખરાબ લાગશે, સરદાર સાહેબને આટલા વર્ષોથી નથી આપ્યો, આપવો હોય તો બેને સાથે આપવો પડે. કમ અને તમારે સ્વીકારવું પડ્યું. સ્વીકાર્યા પછી કેટલો સરદાર સાહેબને તમે અન્યાય કર્યો ગુજરાતની જનતાને,
દેશની જનતાને કરબદ્ધ પ્રાર્થના કરીને કહું છું ઓકે, આવું કે આ છે. વાત તમે સાંભળજો ચંદ્રભાઈ, કે ભારત રત્ન રાજીવ ગાંધીને આપવા માટે તામઝામ વાળો એક મોટો સમારંભ કર્યો આગલા દિવસે અને બીજા દિવસે એક સાદા સમારંભમાં સરદાર સાહેબને ભારત રત્ન આપ્યો. તમે જુઓ સરદાર સાહેબ મોટા કે રાજીવ ગાંધી મોટા? પહેલા દિવસે રાજીવ ગાંધીને ભારત રત્ન, 1 વર્ષ પછી એમના મરણના, અને સરદાર સાહેબને વર્ષો પછી પરાણે આપવાનો સાદા સમારંભમાં, અને રાહુલજીની સાથે એનો સમારંભ પણ નહીં કર્યો. એ લોકો આજે કયા મોઢે સરદાર સાહેબની વાત કરે ઓકે, છે? ચાલો, અનેક આપણી બાબતો પાસે. કહી ઓકે. શકાય છે, બીજી અને ટર્મમાં વાત કરું. ઓકે રશેશભાઈ, સવાલ તો અહીંયા એ પણ થઈ રહ્યો છે કે સરદારના નામે જ્યારે પણ રાજકીય પક્ષો ચૂંટણી મેદાનમાં ઉતરતા હોય કે પછી રાજકારણ રમતા હોય તો પછી ફાયદો કે સફળતા મળે છે ખરી રાજકીય પક્ષોને? સરદારના નામે જે કોઈ પક્ષ ચૂંટણી લડે છે કે રાજકીય રાજકારણ કરે છે એને હંમેશા ફાયદો મળે છે. પણ મારો અત્યારે કહેવાનો મતલબ એ છે કે અત્યારે હમણાં બંને પક્ષના નેતાઓએ સરદારને ન્યાય અન્યાયની બહુ વાતો કરી, સરસ વાતો કરી, અને કોઈ પણ રાજકારણી આ રીતે વાત કરે એમાં કોઈ નવાઈ નથી. પણ સરદારને અન્યાય થયો એ ભૂતકાળ છે, એ જિંદગી આપણે જીવ્યા નથી. સરદારના બાળકોએ કોઈ દિવસ કહ્યું કે મારા પિતાને અન્યાય થયો, એ વાત જવા દઈએ. પણ અત્યારે તો સરદારના વતનને અન્યાય થઈ રહ્યો છે, એ બાબતે કેમ બંને કોઈ બોલતું નથી? અને રહી વાત સરદારની જન્મ જયંતિની ઉજવણીની વાત કરી રહ્યા છે, તો બંને પક્ષને કહું છું, ભાજપ સરકારે કરમસદનું અસ્તિત્વ મિટાવી દીધું અને કોંગ્રેસના રાજકીય પક્ષના આણંદ જિલ્લાના નેતાઓ, હું જવાબદારીપૂર્વક કહું છું કે 15 ડિસેમ્બર સરદાર પટેલની જન્મ જયંતિ અને 31 ઓક્ટોબર ક્યારે કરમસદ પધાર્યા? મારે જાણવું છે, ક્યારે નથી આવ્યા. 31 ઓક્ટોબરે માનનીય ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ છે અને સરદાર સાહેબનો જન્મદિવસ છે, એટલે ઉજવણી નથી થતી. અને 15મી ડિસેમ્બરે ક્યારે પણ કરમસદ આવ્યા નથી. હું પોતે કરમસદનો વતની છું અને હું 50 વર્ષની ઉંમરે કહી શકું એમ છું કે એમાં ક્યારે કોઈ દિવસ એ લોકો ઉજવણી કે પુણ્યતિથિ માટે આવ્યા નથી. કોઈ એક એવો પ્રસંગ બતાવો. અને ભાજપ સરકારે આજે કરમસદનું અસ્તિત્વ ભૂસી દીધું છે, તો આજે એના માટે કોઈ બોલવા તૈયાર છે? એ અન્યાય થયો છે સરદારના વતનને, એના માટે બંનેમાંથી કોઈ બોલવા તૈયાર નથી. અને અત્યારે ન્યાય અન્યાય સરદારના ભૂતકાળની ન્યાય અન્યાયની વાતો કરી રહ્યા છે બંને. તો પહેલા આજે જે થયું છે તો વાત કરો. આપણે અત્યારે વર્તમાનમાં જીવીએ છીએ. બહુ સાચી વાત ઓકે, છે લલિતભાઈ. દિનેશભાઈ, આપણે વર્તમાનમાં જીવીએ છીએ. ભૂતકાળની વાતો કરીને આજથી 70 વર્ષ પહેલા કાશ્મીરમાં શું હતું, શું કામ 370 નાખી, એ આ ડોક્ટર સાહેબને નહીં સમજાય. અને ત્યાંની સ્થિતિ જે હોય તે આજે કરમસદને ભૂસી રહ્યા છે. સરદારના સ્ટેડિયમનું નામ ભૂસીને નરેન્દ્ર મોદી સાહેબનું નામ મૂકી દીધું છે. ક્યાં કોઈએ વિરોધ કર્યો? આજે આપણે 182 ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીની કરમસદે વિરોધ કર્યો છે. વિરોધ કર્યો છે. હું તમને એ જ કહેવા માંગુ છું કે આજે ગુજરાતની જનતાએ 182 ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીને આપી છે. આજે પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી તમામ સત્તાઓ ભારતીય જનતા પાર્ટી ભોગવી રહી છે સરદારના નામે. આજે હું એમ કહું છું કે કેમ ભાઈ ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ પાર્ટીના સરદાર પટેલ સાહેબનું નામ લઈ અને એને મોટું કરવું પડ્યું? કા લાલ બહાદુર શાસ્ત્રીજી એ પણ દેશના નેતા હતા, એ પણ હતા, કેમ એમનું નો ઉપયોગ કર્યો? આ રાજકીય પોલિટિક્સ કરવા એ નથુરામ ગોડસેનું નામ લઈને નથી નીકળી કેમ મારા બાપ? એટલે એને સરદાર સાહેબને લઈને કોંગ્રેસની સામે ડાયસ્ટી કરી પ્રજાને આજે કરમસદ છે. હું તમને ચેલેન્જ મારી કહું છું કે આણંદ જિલ્લાનું નામ કરમસદ રાખી દે, આણંદ જિલ્લાનું નામ જ કરમસદ જિલ્લો કરી નાખે અને સ્ટેડિયમ સરદાર સાહેબનું સ્ટેડિયમનું નામ પાછું આપી દે. શું કામ નથી કરતા ભાઈ? બધી સત્તા એની પાસે, જે પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી બે જ ગુજરાતના પનોતા પુત્ર આજે દેશ ચલાવી રહ્યા છે. જો એ નરેન્દ્ર મોદી સાહેબનું નામ સ્ટેડિયમમાં ચડાવી શકતા હોય તો બીજે જ દિવસે કરમસદનું નામ એ જિલ્લામાં, આણંદ જિલ્લાનું નામ બદલાવીને કરમસદ કરી શકે કે ન કરી શકે? અને બીજી વાત, જો કરમસદને આણંદ જિલ્લામાં ન પડવું હોય તો એના ઉપર કોઈ ફોર્સ ન કરી શકે કરમસદને. શું કામ આણંદ જિલ્લામાં ભેળવો જ? તમારી અનુકૂળતા માટે એક માનનીય વડાપ્રધાનના વતનનો લાભ વડનગરને મળી રહ્યો છે. નાયબ વડાપ્રધાનના વતનનો લાભ કરમસદ નથી મળી રહ્યો. તો એ કોનો વાક? ઓકે, ચાલો. એ વાક કોનો? કોણ સત્તામાં?
કોંગ્રેસ છે સત્તામાં અત્યારે ભારતીય જનતા પાર્ટી છે, તો ભારતીય જનતા પાર્ટીને કહેવું પડે કે સરદાર સાહેબનું સ્ટેડિયમ તમે કેવડિયામાં કર્યું, બહુ સારી વાત છે, અમે ખુશી, પણ સ્ટેડિયમનું નામ કાં બદલાયું, કાં કરમસદનું નામ મિટાવવા જઈ રહ્યા છો? સરદાર સાહેબને જો આટલો પ્રેમ કરતા હો, આટલી લાગણી હોય, તો પછી તમે આ શું કામ સ્ટેપ લ્યો છો? આ ગુજરાતની જનતાએ કેવું પડશે સાહેબ, કરમસદની પ્રજાએ બધાએ કેવું પડશે. ઓકે, ચલો વિપુલભાઈ, હવે સવાલ તો આખરે એ પણ થઈ રહ્યો છે કે દાયકાઓની વાતો છે કે સરદાર પટેલને પ્રધાનમંત્રી બનાવવામાં આવ્યો હતો, સ્થિતિ કંઈક અલગ હોત, અથવા તો ભારત રત્ન તમને જે પ્રકારે આપવામાં આવ્યો, જે પ્રકારે બનવામાં આવ્યો, હા એ જ વાત છે, બિલકુલ એ જ વાત છે કે દાયકાઓ વીતી ગયા. લલિતભાઈ, આવું છું આપની પાસે. વિપુલભાઈને પ્રશ્ન કરવો છે. ઓકે, વિપુલભાઈને પ્રશ્ન કરવો છે. લલિતભાઈ, આવું છું આપની પાસે. દાયકાઓ વીતી ગયા છતાં પણ આ તમામ મુદ્દાઓ રાજકારણ રમાય છે વિપુલભાઈ, પરંતુ સ્થિતિ એ છે કે અહીંયા એ નથી ખબર પડતી કે સરદાર પટેલની પરિભાષા ભાજપ અને કોંગ્રેસ માટે આખરે છે શું? બેન, ખરેખર જોવા જઈએ ને તો અત્યારે જે ડિબેટ ચાલી રહી છે, તો કંઈક ને કંઈક શ્રોતાગણને પણ એવું લાગી રહ્યું છે કે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જે વાત થઈ રહી છે, પરંતુ સરદાર સાહેબ તો પૂરા રાષ્ટ્રના હતા, એને કોઈ પણ પક્ષની ફ્રેમમાં ક્યારેય ન બેસાડી શકાય. સરદાર સાહેબ પૂરા રાષ્ટ્રના હતા, એના જે વિચારો છે એ દરેક રાષ્ટ્ર પ્રેમી માટે છે, કોઈ પક્ષના વિચારધારા મુજબ નથી. એટલે જે ખરેખર કહેવાય ને કે રાષ્ટ્રને જે પ્રેમ કરે છે એ સરદારને ચોક્કસ પ્રેમ કરે છે. એટલે અત્યારે જે ફ્રેમમાં બેસાડવાની વાત છે ને કે આમ થયું ને આમ થયું કે આમ ન થયું, એ બધી વાત બિલકુલ મારા હિસાબે વ્યાજબી નથી. વિપુલભાઈ એક મિનિટ વિપુલભાઈ, તેની હિન્દુ મહાસભા હતી, તો સરદાર સાહેબ કેમ હિન્દુ મહાસભામાં ન ગયા? સરદાર સાહેબ શું કામ કોંગ્રેસમાં ગયા? હું એને સમજાવું ના, પણ તમે એન્કરને રોકો છો. તમે વિદ્વાન છો, તમે બહુ વિદ્વાન છો, પૂછીને કીધું ડોક્ટર, તમે બહુ વિદ્વાન છો, તમે બધાને ડાયરેક્ટ જવાબ આપો છો. વચ્ચે વારા પર તમારો ટર્ન આવે એટલે મારા પક્ષના છે એનું મને ગૌરવ છે, પણ 150 વર્ષ પછી ગૌરવ થયું તમને. 150 વર્ષ તમને 60 વર્ષ થયા, તમને 60 વર્ષ થયા, અત્યાર સુધી તો યાદ નતું. એક ફોટો બતાવો, તમે સ્ટેચ્યુ ઉપર જઈને આવ્યા છો. ગુજરાતના છે, પરંતુ એ રાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરે છે, એટલે ફક્ત આપણે એમ ન કહેવાય કે આપણા જ છે. વિપુલભાઈ, આપ આપની વાત કન્ટિન્યુ કરો, પછી લલિતભાઈ આપને પૂરતો સમય હું આપીશ. અત્યારે આપણે વિપુલભાઈને સાંભળીએ. વિપુલભાઈ. જી, સરદાર સાહેબ, જેમ આપણે દરેક ગુજરાતીને આપણે ગર્વ છે કે સરદાર સાહેબ આપણા ગુજરાતના છે, એ જ રીતે આપણે એમ ન કહી શકીએ ગુજરાતના જ છે, એ સમગ્ર રાષ્ટ્રના છે, કારણ કે એના જે વિચારો છે એ દરેક રાષ્ટ્ર પ્રેમી ભારતમાં વસતા દરેક આપણા સભ્યો માટે છે. એટલે કોઈ પણ અત્યારે જે ફ્રેમમાં બેસાડવાની વાત થઈ રહી છે એ મારા હિસાબે બિલકુલ વ્યાજબી નથી. સરદાર સાહેબ અને એનો જે વિચારો છે એ ખરેખર ખૂબ મહાન છે અને રાષ્ટ્ર માટે ઉપયોગી છે. ઓકે, રશેશભાઈ, હવે વાત તો અહીંયા એ પણ થઈ રહી છે. ઓકે, આવું છું હિતેન્દ્રભાઈ આપની પાસે. બસ 2 મિનિટ. રશેશભાઈ પાસે એક પ્રશ્ન. રશેશભાઈ, સવાલ અહીંયા એ પણ થઈ રહ્યો છે કે જે પ્રકારે સરદારના નામે અત્યારે આપણે ચર્ચા કરી રહ્યા છે, તેમના સિદ્ધાંતો અને વિચારો લોકો સુધી પહોંચાડવાની વાતો કરી રહ્યા છે, પરંતુ જનતાને સરદાર પ્રત્યે માન છે, પરંતુ શું આ નેતાઓને માન છે સરદાર પ્રત્યે ખરા? કારણ કે દર વખતે આવો કોઈ મુદ્દો હોય કે ન્યાય અન્યાયની વાતો હોય ત્યારે જ પછી સરદાર પટેલને કેવી રીતે આપવા? હિતેન્દ્રભાઈ, આવું છું ચોથી વાર બોલે છે રશેશભાઈ, પાસે આવું છું. ચોથી વાર બોલે છે. સવાલ મારો એક્ઝેક્ટ સાંભળવા દો. હિતેન્દ્રભાઈ, આપ અહીંયા એન્કર તરીકે ફરજ નથી નિભાવી રહ્યા, હું નિભાવી રહ્યો છું. રશેશભાઈ, તમે કેવી રીતે કરો ડિબેટ? ગમે તે ત્રણ મુદ્દાની ડિબેટ કરવાનું થોડું ચાલતું. તમને મેં પૂરતો સમય આપ્યો છે, ઓકે હિતેન્દ્રભાઈ. ઓકે, રશેશભાઈ, ના, એક મિનિટ હિતેન્દ્રભાઈને બોલવા દો, પણ પહેલા મને સ્પષ્ટતા કરી દો. મને વાંધો નથી, હિતેન્દ્રભાઈ બોલે, મને વાંધો નથી. હિતેન્દ્રભાઈ, તમને પૂરતો સમય આપ્યો છે. ઓકે, પૂરતો સમય આપ્યો છે મેં તમને, હિતેન્દ્રભાઈ. ઓકે, રશેશભાઈ. ઓકે, રશેશભાઈ, મને પ્રશ્ન ફરી કહેશો, મને ખ્યાલ ના આવે. ઓકે, સવાલ એ છે કે જ્યારે પણ આવી કોઈ પણ આપણે વાતચીત કરતા હોઈએ છીએ, જ્યારે સરદાર પટેલના સિદ્ધાંતો અને વિચારો લોકો સુધી પહોંચાડવાની વાત કરતા હોઈએ છીએ, જનતાને તો સરદાર પ્રત્યે માન છે ખરા, પરંતુ નેતાઓને છે ખરા સરદાર પ્રત્યે માન? જે નેતાઓને સરદાર પટેલ પ્રત્યે માન છે ને, એ લોકો આવી રીતે જાહેરમાં કે આવી રીતે કોઈ દર્શાવતા નથી. ન્યાય અન્યાયની વાતો કરતા હોય તો મને એક પ્રશ્નનો જવાબ આપો
કે સરદાર પટેલ તો પોતે બેરિસ્ટર હતા, એ લોકોના ન્યાય માટે લડતા હતા, તો પોતાને અન્યાય થાય એ કેવી રીતે સહન કરી શકે? મને સમજ નથી પડતી. બીજી વાત, સરદાર પટેલને અન્યાય થયો હોય તો એનો મતલબ એ થયો કે આપણે એવું માની લઈએ છીએ કે સરદાર પટેલ અન્યાય સહન કરે એવા વ્યક્તિ હતા. આ તો એ રીતે થઈ રહ્યું છે, એ હકીકતમાં ખોટું છે. અને સરદાર પટેલ અન્યાય ને ન્યાયની વાતો કરે છે તો એ તો ભૂતકાળમાં જે જિંદગી જીવ્યા છે એ લોકોને ખબર છે કે ત્યાં શું થયું છે. એ અમે આપણે કોઈ અત્યારે ચર્ચા નહીં કરી શકીએ. બિલકુલ. પણ મને દુઃખ એ વાતનું છે કે અત્યારે સરદારને અન્યાય થઈ રહ્યો છે, સરદારના વતનને અન્યાય થઈ રહ્યો છે, એના માટે કોઈ બોલવા તૈયાર નથી. બિલકુલ. એટલે ચોક્કસથી વાત તો અહીંયા એ જ પ્રકારની આવે છે કે જે પ્રકારે અત્યારે હિતેન્દ્રભાઈ પણ ક્યાંક એવી બધી વાતોથી તેમનું ફ્રસ્ટ્રેશન નીકળી ગયું હોય એવું લાગે છે, કારણ કે આવી રીતે ચાલુ ડિબેટમાંથી જતું રહેવું એ કોઈ યોગ્યતા ભરી વાત નથી. લલિતભાઈ, આપની પાસે આવું છું. સ્વતંત્રતાના આટલા બધા વર્ષો વીતી ગયા, દાયકાઓ વીતી ગયા, છતાં પણ હજી પણ કોંગ્રેસ પર એ આક્ષેપ કરવામાં આવે છે કે સરદાર પટેલ સાથે અન્યાય થયો છે, તેમને પ્રધાનમંત્રી બનાવવામાં આવ્યા હોત તો સ્થિતિ કંઈક અલગ હોત, તેમને ભારત રત્ન જે પ્રકારે આપવામાં આવે તેવી વાતો કરવામાં આવે છે. એટલે આખરે આ તમામ મુદ્દાઓને વર્ષો વીતી ગયા, દાયકાઓ વીતી ગયા, છતાં પણ આ બધી બાબતોને લઈને રાજકારણ કેમ? જો બેન, આમાં બહુ સીધી વાત છે કે ભારતીય જનતા પાર્ટીને રાજકારણમાં જગ્યા ગોતવા માટે થઈને કોંગ્રેસના નેતાઓની, હવે ત્યારે ઇન્દિરાજીનું અને જવાહરલાલ નહેરુ પછી લાલબહાદુર શાસ્ત્રી પછી ઇન્દિરાજીનું શાસન હતું અને કોંગ્રેસ ગામથી પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી હતી. હવે કોંગ્રેસના નેતાઓને ત્યારે જવાહરલાલ નહેરુ તો વખાણી કરી શકે એમ હતા નહીં, કે લાલબહાદુર શાસ્ત્રીજીના વખાણ કરી શકે એવી સ્થિતિ નહોતી, અને એના કોઈ પૂર્વજોના એવા નામ નહોતા કે આ દેશની સ્વતંત્રતામાં એનું કોઈ એવું યોગદાન નહોતું કે હું મારા બાપદાદાના નામ લઈને કહી શકું કે નથુરામ ગોડસે કે મારા આરએસએસ વાળા કે હિન્દુ મહાસભાએ આ દેશમાં આટલું બધું કામ કર્યું છે કે આ દેશની સ્વતંત્રતામાં આટલું કામ કર્યું, એ તો કહી શકે એમ નહોતા. તો હવે એને પ્રજાની અંદર વાતો આ કરીને કે સરદાર સાહેબને અન્યાય થયો, બહુ સાચી વાત છે, હું તમને સેલ્યુટ કરું છું રસેશભાઈ, કે અન્યાય સહન કરે એ સરદાર ન હોય, અન્યાય સહન જ ના કરી શકે સરદાર સાહેબ. હું છાતી ઠોકીને કહી શકું છું કે સરદાર સાહેબને અન્યાય થયો હોય તો એ સરદાર સાહેબ કોઈ દી અન્યાય સહન ના કરી શકે, ગમે તેની સામે લડી શકે, ચાહે એની પોતાની પાર્ટી હોય તો પણ. સરદાર સાહેબ એક વિચારોથી આ દેશને લઈ જવા માંગતા હતા. આવડું મોટું સાહેબ રજવાડું 565 સાહેબ. આજે ભાઈને હું તમને રિપીટેડલી કહું છું, ભાઈને એક વીઘો જમીન નહીં, શેઢા હાટું થઈને મર્ડર કરી નાખે છે. ત્યારે આવડા મોટા રજવાડાઓએ આવડી મોટી મિલકતો સરદારના ચરણે ધરી દીધી. એ સરદાર કોંગ્રેસ પાર્ટીમાં હતા, જીવવા ત્યાં સુધી કોંગ્રેસમાં હતા, મરણ થયું ત્યારે પણ કોંગ્રેસ પાર્ટીમાં જ એમનું મરણ થયું છે. એ સરદાર સાહેબે કોંગ્રેસ પાર્ટીને સુશોભિત કરી છે અને કોંગ્રેસ પાર્ટીનું એ ગૌરવ છે, એ કોંગ્રેસ પાર્ટીનો વારસો જ. અને એનો વારસાનું અમે આજે એની 150મી જન્મ જયંતિ હોય તો અમે એના વિચારો લઈને ગુજરાતમાં નીકળી. હા, પારકો પાડોશી મારા બાપની જન્મદિવસ ઉજવે તો મને વિચાર તો આવે કે નહીં કે મારો પાડોશી મારા દીકરાની જન્મ જયંતિ ક્યાં ઉજવે? પણ લલિતભાઈ, અત્યાર સુધી સરદાર સાહેબનું સ્ટેડિયમનું નામ અમે આપ્યું હતું કે ભાજપ આપી ગયું હતું બેન? આ અમદાવાદમાં સરદાર સાહેબના સ્ટેડિયમનું નામ કોને આપ્યું હતું? કોંગ્રેસે આપ્યું હતું. કા ભાજપે કાઢી નાખ્યું? એ કેવડિયાની અંદર કર્યું છે એ પણ એના રાજકીય હેતુ માટે થઈને. જો હું બહુ સ્પષ્ટ માનું, આરએસએસ કે ભારતીય જનતા પાર્ટીના એક પણ નેતાને કોંગ્રેસના કોઈ પણ નેતા ઉપર પ્રેમ હોય તો એ ભાજપનો હોય નહીં. એ માત્ર ને માત્ર મત મેળવવા માટે, પ્રજામાં પ્રસ્થાપિત થવા માટે, હિન્દુ મુસલમાનની વાતો કરવી હોય તો એ વાતો કરવા માટે ભારતીય જનતા પાર્ટી આવી બધી વાતો કરે છે. તમારા દેશને આગળ લઈ જવો છે, પાયમાલ કરવો છે? મને સમજાવો તમે. આજે તમે 500 વર્ષ પહેલા બાબર હું કરી ગયો તો ઈ ખોદવા બેઠા છો. અરે 20 વર્ષ પછી મારો દેશ ક્યાં જઈને ઉભો રહેશે, હું ગર્વથી લોકો અમેરિકાથી અહીંયા રહેવા આવશે, એ વિચાર લઈને જાઓ તો દેશની પ્રગતિ થાય. આ તો ધર્મના નામે કા સનાતનની વાત, કા હિન્દુ મુસલમાનની વાત, આનાથી દેશની પ્રગતિ ન થાય મારી બેન. પ્રગતિ દેશની થાય આગળ વિચારવાથી, પાછળ વિચારવાથી થાય નહીં કોઈ દી.
ઓકે, ચલો વિપુલભાઈ, હવે સવાલ તો આપણે અત્યારે આજે આપણે આ ચર્ચા કરવી પડે છે, કારણ કે જે પ્રકારની પરિસ્થિતિઓ આપણે અત્યાર સુધી જોતા આવીએ છીએ કે દરેક વખતે સરદારના નામે રાજકીય રમતો રમાતી હોય છે, અથવા તો જ્યારે પણ ચૂંટણીઓ નજીક આવતી હોય છે ત્યારે જ આ બધા મુદ્દાઓ અથવા તો મહાપુરુષોના નામ લેવાતા હોય છે. એટલે કે બીજી વાત અહીંયા એ પણ છે કે સરદારના નામે ચૂંટણી મેદાને ઉતરતા રાજકીય નેતાઓ હોય કે પછી રાજકીય પાર્ટીઓ હોય, તેમને કોઈ સફળતા કે કોઈ ફાયદો મળે છે ખરા? નહીં, એનાથી ફાયદો ન મળે. એક સહાનુભૂતિ ચોક્કસ મળી રહે, પરંતુ ફાયદો તો કામ કરવાથી જ થાય. સરદારનું નામ બરાબર છે, પરંતુ જ્યારે સરદાર જેવું કામ થશે ત્યારે અમને ફાયદો મળશે. બેન, બિલકુલજી. રશેશભાઈ, હવે આ તમામ બાબતો આપણે જોઈ રહ્યા છે, સરદારના નામે રાજકારણ થાય છે, બધું જ આપણે સમજી ચૂક્યા છીએ, દાયકાઓથી લઈને અન્યાયની વાતો પણ થતી આવી છે, પરંતુ એ નથી લાગતું કે સરદારના એ સિદ્ધાંતો, એ વિચારોની કે આપણે જે વાત કરતા હોઈએ છીએ અને એ નેતાઓ પણ આ સિદ્ધાંતો અને વિચારોની વાત કરતા આવીએ છીએ. કોંગ્રેસ તો હવે લોકો સુધી આ સિદ્ધાંતો અને વિચારો પહોંચાડવા માટે જે રેલીનું આયોજન કરવા માંગે છે અને હવે લોકો સુધી પહોંચશે પણ ખરા, પરંતુ રશેશભાઈ, આપને લાગે છે કે આપણા દેશના કોઈ પણ નેતા કે કોઈ પણ રાજકીય પાર્ટીઓના કોઈ પણ નેતાઓ પાસે હશે, જે પણ નેતાઓ તે આ સિદ્ધાંતો અને વિચારો સાથે ચાલતા હશે, અને જો ચાલતા હોય તો આપણા દેશનો ઉદ્ધાર તો ત્યારે જ થઈ ગયું હોત. બેન, નેહાબેન, હું એક વાત કરું કે રાજકીય નેતાઓ સરદારના સિદ્ધાંતો પર ચાલતા હોત તો એમનું બેંક બેલેન્સ 262 રૂપિયાથી વધારે ન હોત. બિલકુલ. એટલે ત્યાંથી સમજી જાઓ કે નેતાઓ સરદારને કેટલું માને છે. અને બીજી વાત કરું કે પ્રગતિની વાત કરતા હોય અને સરદારના વિચારોની વાત કરતા હોય તો સરદારના વતને કરમસદનું જે વલ્લભ વિદ્યાનગર બન્યું, કરમસદની જમીનો દાનમાં આપીને વલ્લભ વિદ્યાનગર બનાવ્યું, એ સરદાર પટેલનું આદર્શ ગામનું સ્વપ્ન હતું અને સ્વપ્નની શૈક્ષણિક નગરી હતી. એ કરમસદને જયારે ખબર પડી કે આવી રીતે કંઈક સરદાર સાહેબના વિચારો છે, ત્યારે એમણે પોતાની ભવિષ્યનો વિચાર કર્યા વગર વલ્લભ વિદ્યાનગર માટે જમીનો દાનમાં આપી. એ પછી વિદ્યાર્થીઓ ભણ્યા પછી નોકરી રોજગાર શું કરશે, તો વિઠ્ઠલ ઉદ્યોગનગરની સ્થાપના થઈ વલ્લભ વિદ્યાનગરની બાજુમાં, અને વિઠ્ઠલ ઉદ્યોગનગરમાં ઔદ્યોગિક વસાહત જીઆઈડીસી સારામાં સારી બની. એના પછી જરૂર પડી કે ઔદ્યોગિક વસાહત માટે અનઇન્ટરપ્ટેડ પાવર જોઈશે, તો એના માટે સબસ્ટેશન માટે જગ્યા જોઈતી હતી, એ પણ મળી. હવે સ્વાસ્થ્ય ક્ષેત્રે બાકી રહ્યું તો કરમસદે ચરોતરની સૌથી મોટામાં મોટી ચરોતર આરોગ્ય મંડળ, જેમાં પ્રભુ સ્વામી મેડિકલ કોલેજ પણ આવી ગઈ, એક હોસ્પિટલ શ્રી કૃષ્ણ હોસ્પિટલ બનાવવામાં આવી, અને એના માટે પણ કરમસદે પોતાની જમીનો દાનમાં આપી. કરમસદ જમીનો દાનમાં આપ્યા બાદ આજે 6.1 ચોરસ માઇલનો વિસ્તાર ધરાવે છે. જો આ દાનમાં જમીનો ના આપી હોત તો એ આણંદ કરતા મોટું હોત. અને આજે કદાચ એ કરમસદે દાનમાં આપી અને સરદારને જે વિચારોની જે સ્મારક બનાવ્યું છે એ વલ્લભ વિદ્યાનગર નરી આંખે દેખાય એવું છે, અને તેમ છતાં કરમસદનો ભોગ લેવાઈ રહ્યો છે. એટલે સરદારના વિચારો તો ખાલી પુસ્તકોમાં રહ્યા છે, કોઈ આજે આચરતું નથી, પણ કરમસદ ગામે એ કરી ચૂક્યું છે અને કરે છે. અને કરમસદ દાન પર દાવો નથી કરતું, પણ સરદારના અસ્તિત્વ માટે લડી રહ્યું છે. બિલકુલ, ચોક્કસ. એટલે વાત અહીંયા માત્ર એટલી છે કે જે નેતાઓ કે જે રાજકીય પક્ષો છે તે સરદારના સિદ્ધાંતો અને વિચારો પર ચાલવાની વાત કરે છે, તેમનામાં કેટલા સરદારના સિદ્ધાંતો છે ને તે કેટલા સરદારના વિચારો પર ચાલે છે, અને ખાસ આખરે આ રાજકારણ કઈ બાબતે રમાઈ રહ્યું છે, અને દર વખતે દાયકાઓ વીતી ગયા હોવા છતાં પણ અન્યાય અને ન્યાયની વાતો જ્યારે થાય છે, અને એ સરદારના નામે કે જેને મહાપુરુષનો દરજ્જો આપવામાં આવ્યો હોય તેના નામે આપણા દેશમાં જ્યારે રાજકારણ રમાઈ રહ્યું હોય તો પછી એ ખૂબ જ ગંભીર વિચારવા જેવી બાબત છે. આ સાથે રોકાઈશું એક બ્રેક માટે. વેલકમ બેક. તો સરદારના નામે જે રાજકારણ ચાલી રહ્યું છે ને માત્ર ચૂંટણીઓ અને વોટ બેંક માટે સરદારનો ઉપયોગ થતો હોય તેવી પરિસ્થિતિ આપણા દેશમાં જોવા મળી રહી છે, અને તેને જ લઈને આપણે ચર્ચા કરી રહ્યા છીએ. વિપુલભાઈ, આપના પાસે સીધી જ આવવા માંગીશ. જે પ્રકારે અત્યારે આપણે આ ચર્ચા કરી રહ્યા છીએ સરદાર વલ્લભભાઈ પટેલને લઈને કે જેઓને એક મહાપુરુષનો દરજ્જો આપવામાં આવ્યો, અને તેમને લઈને કેટલા ભાજપ દ્વારા પણ અને કોંગ્રેસ દ્વારા પણ આક્ષેપ પ્રતિ આક્ષેપો થતા જ રહે છે. કોંગ્રેસ પર એ પણ આરોપ લગાવવામાં આવે છે સતત દર વખતે
ભાજપથી કે અન્યાય થયો છે સરદાર પટેલ સાથે, તેમને પ્રધાનમંત્રી બનાવ્યો હતો પરિસ્થિતિ, એટલે આ તમામ બાબતો આપણે સાંભળતા જ આવ્યા છે. પરંતુ હવે વાત અહીંયા એ છે કે જ્યારે કોંગ્રેસે આ સરદાર પટેલની જે યાત્રા રેલી કાઢવાનું જ્યારે વાત કરી છે, આ જે બેઠક મળી હતી ને તેમાં આ આયોજન અને રેલી હવે નીકળશે આગામી દિવસોમાં, તો પછી એવું લાગી રહ્યું છે કે સરદાર કોંગ્રેસ માટે અસરદાર સાબિત થઈ શકે? જી બેન, વાત રહી જે તમે વાત કરી સરદાર સાહેબ, તો સરદાર સાહેબ છે ને ક્યારે ભલે એ કોંગ્રેસમાં હતા પરંતુ એને ક્યારે એવું રાખ્યું નથી, એને રાષ્ટ્રનું જોયું છે. એટલે જયારે રાષ્ટ્રનું જયારે જોવામાં આવશે ત્યારે જ ખરેખર કોઈ પણ રાજકીય પક્ષ હશે એને સપોર્ટ મળશે. અને બીજું મને એવું લાગી રહ્યું છે કે જે તમે સવાલ કર્યો કે કોંગ્રેસને સફળતા મળશે ખરી, પરંતુ કોઈ પણ કોંગ્રેસ હોય કે ભાજપ હોય, કોઈ પણ હોય, જયારે પ્રજા જોશે કે નહીં આ નિસ્વાર્થ ભાવે કાર્ય કરી રહ્યા છે અને એમનો કોઈ એવો ટેમ્પરરી હેતુ નથી. આમાં કેવું થાય કે કાંઈ પણ રેલી કાઢે કે કાંઈ પણ જે થાય છે તો એ શું છે, પ્રજા જાણી ગઈ છે. પ્રજા પેલા જેમ નેહાબેન ભોળી નથી, પ્રજા જાગૃત છે. એને ખ્યાલ છે કે આ સેના અનુસંધાનને લીધે કાર્ય થઈ. કોઈ પણ રાજકીય પક્ષો, હું અહીંયા કોઈ પક્ષનું નામ દેવા નથી માંગતો, પરંતુ પ્રજા જાણે છે, સમજે છે. એટલે ખરેખર કોઈ પણ ટેમ્પરરી કે યાત્રા હોય કે અભિયાન હોય કોઈ પણ હોય, એ ટેમ્પરરી અહીંયા કામનું છે જ નહીં. પરમેનન્ટ જે હશે પરમેનન્ટ એ કામ લાગશે ને સરદાર સાહેબ ના નામથી ખાલી કામ નહીં થાય. મેં અગાઉ પણ કીધું, સરદાર સાહેબ જેવું જો કામ થશે ત્યારે એમને વોટ મળશે ને ત્યારે જ પ્રજાની સહાનુભૂતિ પ્રાપ્ત થશે. બેન ઓકે, ચલો લલિતભાઈ, છેલ્લો સવાલ એ અહીંયા થઈ રહ્યો છે. આજે આપણે આ ચર્ચા કરી રહ્યા છે સરદાર વલ્લભભાઈ પટેલને લઈને, જ્યારે અમે પણ દાયકાઓની વાતો સાંભળતા આવ્યા છે અને તમારા પર તો એ આરોપ છે કે સરદાર પટેલ સાથે અન્યાય કર્યો છે, આ બધી બાબતો આપણે સાંભળતા આવ્યા છે. પરંતુ હવે એ વાત છે કે સરદાર માટે, રાજકારણ માટે સરદારનો સહારો આખરે રાજકીય પાર્ટીઓને કેમ લેવો પડે છે? એ પછી ભાજપ હોય કે કોંગ્રેસ, બંને માટે સરદારની પરિભાષા શું છે? જો સરદાર એ દેશના મહાપુરુષ છે એમાં કોઈ વિવાદ જ નથી. કોંગ્રેસ પાર્ટીના હતા એમાં પણ કોઈ વિવાદ નથી. ઋષેશભાઈ, આપ કરમસદથી આવો છો એટલે હું એક નમ્ર ભાવે આપને એક પ્રશ્ન કરવા માંગુ છું કે જો અને તો સરદાર સાહેબે એક તો સગાવાલાને કોઈને દિલ્હી આવવાની ના પાડી દીધી હતી, પણ જો અને તોમાં હું આપને લઈ જવા માંગુ છું કે તમે ગેસ કરો કે ઇન્દિરાજીની જગ્યાએ જો મણિબેન તે દિવસે રાજકારણમાં હોત ને આ દેશના વડાપ્રધાન હોત તો આ ભારતીય જનતા પાર્ટી વાળા સરદાર સાહેબનું કેવડિયામાં જે સ્ટેચ્યુ કર્યું એ કરત? ઋષેશભાઈ. ઓકે, રશેશભાઈ. હા, બહુ તમને હાવ સાચી વાત કરું છું. તમે કરમસદના છો એટલે મારો દિલનો પ્રશ્ન કરું છું કે મણિબેન જો ઇન્દિરાજીની જગ્યાએ દેશના વડાપ્રધાન હોત તો આ ભાજપ વાળા કરમસદમાં સ્ટેચ્યુ કર્યું સરદારનું એ કરત? કરમસદમાં સરદાર પટેલનું કેવડિયામાં સરદાર પટેલનું સ્ટેચ્યુ છે એ ફક્ત ને ફક્ત સરદારની એક વિશ્વની સૌથી મોટી પ્રતિમા બનાવેલી છે. અત્યારે તો એક ટુરિસ્ટ પોઈન્ટ વધારે બની ગયું છે અને સરદારના વિચારો સાથે મને નથી લાગતું કે જોડાતું હોય, કારણ કે સરદાર પટેલ પોતે પ્રતિમાના વિરોધી હતા અને કદાચ મણિબેન પણ આ સ્ટેચ્યુ બનવા ના દેત. એટલે મારો કહેવાનો મતલબ એ છે કે ભારતીય જનતા પાર્ટીએ પોતાનું ગ્રાઉન્ડ ગોતવા માટે, કારણ કે આ દેશમાં ત્યારે કોંગ્રેસ પાર્ટીનું જે રીતે શાસન હતું અને એને સત્તામાં આવવા માટે જે રીતે સોમનાથથી યાત્રા કાઢી એ જ રીતે સરદાર સાહેબનો નામનો ઉપયોગ કરી ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના વાંકા ચૂકા કાઢીને કે કોંગ્રેસે આ કર્યું તે કર્યું, આ ન કર્યું હોત ને સરદાર સાહેબને અન્યાય કર્યો, આ કહીને તમામ સમાજના લોકોને ભારતીય જનતા પાર્ટીએ ગુમરાહ કરવાની 100% પ્રયત્ન કર્યો છે. હું સ્પષ્ટ માનું છું. આજે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા જતા રહ્યા છે એટલે હું એકલો બોલું છું એટલે નહીં, હું એમની સામે પણ આ જ વાત કરવાનો હતો કે સરદાર સાહેબ ની જગ્યાએ સાહેબ તમે આજે સરદાર સાહેબનું સ્ટેચ્યુ મૂક્યું, નથુરામ ગોડસેનું મૂકી શકો એમ છો? ભારતીય જનતા પાર્ટી મૂકી શકે એમ છે નથુરામ ગોડસેનું સ્ટેચ્યુ? નથી મૂકી શકે એમ.
એના વંશો વારસદારો એના બાપ દાદાનો કોનો ઇતિહાસ છે આ દેશ માટે બલિદાન આપ્યો હોય? કોંગ્રેસના લોહી રેડાયના ઇન્દિરાજી હોય, રાજીવજી હોય, સાહેબ અમે શહાદત વરેલી છે ગાંધીજી થી લઈને બધાએ. તમારે કોઈને લોહીનું ટીપું નીકળ્યું ભારતીય જનતા પાર્ટીને? અને 25 વર્ષના જુવાન જોત દીકરો તમે ખોરામાં લીધો છો. અમે તો આની છીએ અને પી આ દેશની. જેથી દેશમાં ટાચણી નહોતી બનતી તે દિવસે આ દેશમાં આટલી કેનાલો, આટલા ડેમ, ભાખરાનગર ડેમ, નવરત્ન કંપનીઓ એ કોંગ્રેસે ઉભી કરી છે. અને એ કોંગ્રેસમાં મને હોવાનો ગૌરવ છે કે હું સરદારનો વારસ છું. ચાલો. એટલે સરદાર સાહેબની અમે યાત્રા કાઢીએ, સરદારના વિચારો લઈને જાય છીએ આ દેશમાં. પેલો વિચાર ઈ છે કે ડરો મત. ઓકે. જે અમારા રાહુલજીએ કીધું છે ઈ ડરો મત, સાચી વાત છાતી ઠોકીને કયો. ઓકે, ચાલો. અને બીજો વિચાર તમને કહું, ઓકે. અખંડિતતા. ઓકે. નાત લલિતભાઈ, સમયનો જાતના અભાવ છે. ભાદ ભેદ કરીને તમે દેશને ક્યાં લઈ જવા માંગો છો એ ઓકે, વિચારો ચાલો. લઈને સમયનો અભાવ છે, કોંગ્રેસ પાર્ટી નીકળવાની છે અને અમને ગૌરવ રહેશે. ઓકે, ચાલો. લલિતભાઈ, રશીશભાઈ, વિપુલભાઈ અને હિતેન્દ્રભાઈ પણ આપણી સાથે જોડાયા હતા, એટલે આપ તમામનો ખૂબ ખૂબ આભાર. એટલે કે વાત તો અહીંયા એ છે કે જે મહાપુરુષની વાતો, આપણે તેના સિદ્ધાંતો અને વિચારોની વાતો જ્યારે કરતા હોઈએ, માત્ર આપણા દેશમાં તેના સિદ્ધાંતો અને વિચારો પર અમલ કરવા જેવી બાબતો છે, માત્ર તેના નામે રાજકારણ આપણા દેશમાં ન રમાય. અને આ એક ખૂબ જ ગંભીર વિચારવા જેવો મુદ્દો છે. હાલ મહામંથનમાં રજા આપશો. નમસ્કાર. તમે એમને